બાપા રે, આ હું ક્યાં આવી ગઈ કાંઈ ખબર પડતી નથી. મને લાગે છે હું ભૂલી પડીશું. પણ આ કયું ગામ હશે ને કયો રસ્તો હશે? આવી જગ્યા તો મેં પહેલી વાર જોઈ. અહીંયા ચકલું ફરકતું નથી. મેપમાં જોઈ લઉં. અરે બાપરે, આ કેવી જગ્યા? આ જગ્યાનો તો મેપમાં ક્યાંય નકશો નથી. સામે ખૂટો છે, એમાં લખ્યું છે. અરે બાપરે, આ તો ચોરનું ગામ છે. આવું કેવા ગામમાં ગરી ગઈ? અહીંયાથી ઘડી રહેવાય નહીં. અહીંયાથી નીકળી જવામાં જ મારી ભલાઈ છે. અરે બાપરે, ચોરે આવે છે. આ તો હાસુ કા ચોરનું ગામ છે. ચોરનું ગામ, ચોરનું ગામ. હરખા મારી વાત સાંભળ. આપણા સોરના ગામ હોરું કોઈ નીકળે ને તો એને આપણે લૂંટી લેવાના. બરોબર બરોબર બરોબર. અમે જો તારો બાપ એક શિકાર આવે છે અને શિકાર આપણા ગામમાં જ આવે છે. આજે શિકારનો શિકાર કરી લેવો છે. બરોબર બરોબર બરોબર. હાલ આપણે ગામમાં જાય અને હંતાઈ જાય, પછી એને લૂંટી લીધું. મારા દીકરા આમ તો જો ભાગી જા. મારા દીકરા ચોરી કરીને આ ઇલાકામાં વ્યાવે પછી જડતા જ નથી. હામું ગામ દેખાય છે. આ ઇલાકો કયો છે? આ કયું ગામ છે? એટલે ખૂટામ જોતો વાંચતો સાહેબ, અહીંયા તો લખ્યું છે સોરનું ગામ 1 કિલોમીટર. હા સોરનું ગામ 1 કિલોમીટર. એટલે આવું ગામ છે સાહેબ, આવું ગામ ન હોય કોકે લખી નાખ્યું છે. હે હાચી વાત. આ જાણવું તો છે કે આ કુંડાળિયા છે શું. આમને ખબર પડે. એક કામ કરો, જ્યાંથી નીકળે ને પૂછો કે કયો ઇલાકો છે. જો આમ છોડી આવે એને પૂછો, ઊભી રાખી. આમ જોતો મારી ઉડાડી આવે. હે ઊભી રે, ઊભી રે, ઊભી રે, ઊભી રે. ક્યાં જવું છે? ઊભી રે. એ સાહેબ જવા દો મને, હું લૂંટાઈ જઈશ. લે કેવું લૂંટાઈ જઈશ? પેલા અમને ઈ કે હામું ગામ દેખાય, નામ શું હે? કયો ઇલાકો છે? એ સાહેબ, ઈ ગામ રહ્યું ને એ આખું ચોરનું ગામ છે. ચોરનું ગામ? ખોટી ની ચોરનું ગામ ક્યાંય હોય? એ સાહેબ હે ને, મેં જોયું. અને આમ જો સાહેબ, આ ખૂંટામાં વાંચી લો, હું લખ્યું છે. એમાં તો અમે વાંચ્યું, એમાં તો લખ્યું છે ચોરનું ગામ. પણ એ તો તારા જેવી કોઈ ગાંડી હોય ને લખી નાખ્યું હોય. એ સાહેબ, હું ગાંડી નથી અને સાચું જ લખ્યું છે. લખ્યું હે? હા. મને તો લાગે હે કે ઓલો ચોર ભાગી ગયા ને, આ એની બોન લાગે છે. અને આનો ભાગ છે એમાં. આની થોડીક સર્વિસ કરવી પડશે. એટલે હાસુ બોલ છે. રે તું રે. હાસુ બોલ. ના. હાસુ બોલ. હાસુ બોલ. નહીં, હું હાસુ કહું છું. આમ જો તમને વિશ્વાસ નથી ને, તમે છે ને એક કામ કરો, ઈ ગામમાં હાલો મારી હારે, એટલે તમને ખબર પડી જશે. અને જો આ તારી વાત ખોટી છે ને તો ધોકા મારી. કાંઈ વાંધો નહીં. અને મને છે ને જેલમાં પૂરી દીજો બસ. દેખાય હાલો, દેખાડ જોવા જવું છે. મારો દીકરો કયો ઇલાકો છે જે ચોરી કરીને આવી જડતા જ નથી. આ જાવ દે. ગાયો ખાતાવા દે, ગાયો ખાતાવા દે. રાખ ગામ આવી ગયું. રાખ. પોલીસ છોડી જાવ ભાઈ. છોડી. આજ છે ગામ? હા સાહેબ, આજ છે. ક્યાં છે ચોર? એ સાહેબ, ઈ ચોર છે કઈસે અંદર. અને સાહેબ, આ દેખાય ને ઈ ઘર ચોરનું જ છે. હા, અને આ એક નહીં, આ જેટલા દેખાય ને ઈ બધાય ઘર ચોરના છે. મારી દીકરી હજી આપણને ઉલ્લુ બનાવ્યા છે. આ સાચું કે છે ખોટું છે જોવું છે. ચોર ક્યાં છે કે પેલા? સાહેબ, ઈ તો ઘરમાં હંતાઈ ગયા હોય ને. એ સાહેબ, એ અહીંયા જાવમાં હજી કહું છું, અહીંયા નો જવાય. ઈ ચોરનું ઘર છે.
બંધ થા ને ખોટી ની અહીંયા રાત ઘરમાં શું જોતો જાતો એવું લાગે તમને હાથ પાડ મને તો તારી માથે ડાઉટ છે સાહેબ અંદર સોર તો નથી પણ આમ તો આ ઘર નાનું એવડું દેખાય ને અંદર તો મોટી જબર ગુફા હે હા ગુફા હા અરે બાપ રે એ ગુફામાં ચોરી કરેલો માર હંધ્યા છે અને ઈ એનો ભાગ છે આ એ સોરની બોનસ છે પાકું તારી માની ગુફામાં જોવા જ આવી છે જો એમાં ચોરી કરેલી વસ્તુ મળી તો તારા છોતરા કાઢ નાખવા છે એ પણ સાહેબ ઈ ગુફામાં ન જવાય. ગુફામાં જવાની ના પાડી ને એટલે જ ગાઈડમાં કાઢું તો લાવું છે હાલો હાલો આમ તો જો આ સાહેબ તો મારું માનતાય નથી. કહું છું કે આખું ગામ ચોરનું છે તો ઈ ગુફામાં જોવાઈ ગયા. બોલો આ ચોર તો અહીંયા આવ્યા. એ સાહેબ થોડો એ બંધ થઈ જા નકર ડોકું કાપી નાખું. તમે અમારા ફોનના ગામમાં આયા ને ઓ હરકા આ ગાડી હાલીને આવી પડ આગે ભાગે. એ સાહેબ થોડો તમારી ગાડી ચોરાઈ જશે. એ સાહેબ થોડો શું રાડ્યું નાખે છે મેં ગુફામાંથી અડધા ગયા તા બારા નીકળી ગયા એ પણ સાહેબ હું કેવી રાયડું નાખતી હતી તમારે હટવાય ને તમારી ગાડી ચોરાઈ ગઈ. ગાડી ડ્રાઈવર ક્યાં ગયો હા બોલો સાહેબ તારી મને ગાડી ક્યાં મૂકી હતી સાહેબ ગાડી અહીંયા જ હતી એમાં ચાવી કાઢી હતી ચાવી નથી કાઢીને ગાડી ચાલુ હતી ગાડી કોણ લઈ ગયું એ સાહેબ ચોર લઈ ગયા. મારી દીકરી હાવ ખોટીની છે મને લાગે આને ગાડી ક્યાંક હંતાર દીધી ક્યાં મૂકી બોલ એ પણ સાહેબ મને ગાડી આવડતી નથી. કોક ડ્રાઈવરને બોલાવીને હંતાર દીધી હા બોલ કાંઈ નહીં તો આપણી ગાડીમાં આને હાથ નાખ્યો હોય આને થોડી મારવી પડશે આપણે એ સાહેબ મારો માં અને ગાડી હઠ પકડો. આમ ગાડી ગઈ છે તમારી આગળ. હે હા હાલો તો પેલા ગાડી ગોતી તમારી બાપુ સરકારી ગાડી ગોતી પછી હાલો ગાડી ક્યાં ગઈ સમજો બડા મેં તને નાનપણથી ચોરી કરતા શીખવાડી દીધું છે ને હો ભૂલતો નહીં. અરે વાહ બાપુ આમ જો નો ભૂલો અને આમ જો બટા એવી રીતે ચોરી કરવાની કે માણાનું લુગડું નું હલવું જોઈએ. અરે બા આમ જો લુગડું નો હલે પછી એવી રીતે ચોરી કરો હા ગાડી કોણ લઈ ગયું એની માને આ ગાડીના સિલાઈ નથી આ બાજુ ક્યાં ગઈ છે ગાડી હે બોલે છોડી ક્યાં ગઈ ક્યાં હે ગાડી એ સાહેબ ગાડી તો મને નથી ખબર. ઈ ક્યાં લઈને વઈ ગયા હોય શું ખબર રે. હવે મારે ક્યાં ગોતવી ગાડી હે આ બીજું ઘર આ ઘર કોનું છે એ સાહેબ આ ચોરનું ઘર છે. હવે ખોટી ની કાંઈ બધા ઘર સોરના થોડા હોય હા આખું ગામ ચોરનું ઘર તો ચોરના જ હોય ને. હે હાલ તો આ ઘરમાં જાઉં હાલ તો એમાં શું છે ચેક કરવું એ સાહેબ જાઓ માં હજી કહું છું ન જાઓ. હું મૂકી ની બાત હાલ 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 હા ચોરાઈ જાય છે બધુંય તોય માને નહીં. પાછા ગયા અંદર. અંદર કોણ છે આમ તો જો આ બધા અંદર કરી ગયા. હવે શું થાય છે એ નથી ખબર પડતી. એટલે આના ખૂણે ખૂણા જોઈ નાખ્યા અંદર તો કોઈ નથી કોઠીમાંય કોઈ નથી હે અંદર કોઈ હતું તો નહીં હવે કેટલા વાગ્યા એની માને 10:30 મારે પોલીસ ચોકે ભોગવાનું છે હે? મારો ફોન ક્યાં મારું પાકીટ ક્યાં સાહેબ મારી પાસે અહીં નથી હે? હા આપણા બધાના ફોન ને પાકીટ ચોરી થઈ ગયા પણ ચોર્યું કોને એ સાહેબ તમને કહેતી હતી અંદર જાઓમાં. હું તો અહીં બહાર ઊભી મેં કાંઈ ન કર્યું હો. પણ તારા બાપ અમે અંદર ગયા અંદર તો કોઈ હતું નહીં કોને ચોર્યું એ સાહેબ ઈ ચોર હોય જ એવા તમને ખબર ન પડવા દે. તમારા ગીસામાં કાઢી લે ને તોય. હવે એવા ચોર થોડા હોય હે કાંઈક તો ગડબડ છે ચોરી તો થઈ છે અંદર કોઈ હતું નહીં આપણું લુગડું નહીં લ્યું તા આપણું બધું બઠાઈ લીધું હે આ ગામ નોર્મલ તો નથી કાંઈક વિચિત્ર તો છે હે આજ ખસકાવો આજ ગાગે ખસકાવો ઓલી ઝૂંપડું રૂ આવે છે હાલો હાલો કાકા
જોયું ને બા ચોરી લીધું લુગડું નું હલવા દીધું ને તો જોઈ લો તમે અરે બાપ રે આમ તો જવો વાહ મેઘા બાપા વાહ વાહ ટેકા વાહ પોલીસ વાળાના લુગડા નો આલ્યા તા તો સમજો એના ફોન ને પાકીટ બધું ચોરી લીધું શાબાશ શાબાશ હવે એ બધું જવા દો અને હાલો હજી તો પોલીસ વાળાને લૂંટવાના છે એના સેમ્પલ પણ કાઢી લેવા છે હાલો 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 એની માયા જાય હાલો એ સાંભળો આપણે બધા રહ્યા ને એ લુગડા ચોર હે આપણે બધાના લુગડા સોઈ લેવાના અને આ લુગડા સોયરા ને બધા હેકેલ નાખો પછી આપણે ગુજરીમાં જઈને વેચી આવશું હાલો ઝૂંપડે ગાયગા હાલો ઝૂંપડે ગાયગા હાલો ઝૂંપડે ગાયગા તમારું બાબા ઝૂંપડે તો કોઈ નથી હવે અહીંયા હલવાણા આ ગામમાં ગરવાનું જ નતું હે છોડી ક્યાં ગઈ સાહેબ આઈ રહી છોડી અમારા ફોન તો બધા સોરાઈ ગયા એક કામ કરીને તારો ફોન એમને અમે કોકને ફોન કરી અમે લઈ તો જાય એ પણ સાહેબ આમાં ક્યાં ચાર્જિંગ હતું જોઈ લો હે સ્વિચ ઓફ છે દેખાડ તો અરે બાપ રે આ થાસું કા સ્વિચ ઓફ છે હાલે હવે એક કામ કરી ફોનનો કંઈક કોન્ટેક્ટ કરવો પડશે આ ઘરમાં જઈને જોઈ હાલો કોકનો ફોન પડ્યો ફોન બંધ તો કરી પાણી બાણી પીવી કરે છે લાગી એ કોઈ એ પાણી પીવું એ સાહેબ કાઈ બોલતી નહીં કાઈ કે બોલતા એ સાહેબ આ તે હલવાડ્યા હાને હલવાડ્યા હે મુંગી માર હાલો હાલો પાણી હે પાણી કોઈ હે મને તો કઈ બોલવા જ ન દે શું કરું આ બધું શું છે અરે બાપ રે આ તો બધા ચોરેલા લુગડા લાગે છે નક્કી આ લુગડા ચોરવા વાળાનું ઘર હશે હવે આ સાહેબ નું નીનું શું થાય છે બાપરે આ ક્યારે આવશે સાહેબ ની અરે અહીંયા તો પાણી નથી ફોન નથી અરે બાપ રે હવે આ રેવામાં કાઈ ફાયદો નથી હરિવારે ગામ બહાર વઈ જાય હાલો છોડ્યું છે ને દાંત કાઢે ઓય શીરા દાંત કાઢે ગાંડી થઈ ગઈ શું એ સાહેબ ગાંડી નથી થઈ તમે છે ને લૂંટાઈ ગયા અમે લૂંટાઈ ગયા હવે અમારા ફોન ને પાકીટ તો પણ કાઢી ગયા હે યાદ અમે લૂંટાઈ ગયા હે એમાં આયા શું લૂંટાવાના એ સાહેબ જરાક હેઠી નજર તો કરો તમારા બાપ આપણા લુગડા સોરાઈ ગયા એ લુગડા નથી થોડી આંક્યા જોતી નહીં અરે બાપરે આ ગામ તો બહુ ભૂંડું હે લુગડાઈ નો રેવા દીધા એક કામ કરો વાય નો રેવાય કાય નીકળી છે ગામ બારા એ છોડી તું આગળ હાલવા બેડ એમ તારી ભાઈ આવી છે ગામ બાર જવું છે હા સાહેબ મેં તમને પહેલા જ કીધું તું તો મને બોલવા નો દીધી એ તો હું કરું હવે તું હાલવા બેડ સાજી બેડી હાલો હાલો કઈ કા અરે બાપરે લુગડા ચોરી લીધા અરે બાપ રે શાબાશ શાબાશ આમ તો જોવો આ લુગડા ચોરવા વાળી પાર્ટીએ તો પોલીસ વાળાને લુગડા ચોરી લીધા તમે જોવો આપણા સોરનું ગામ છે ને એ ગામનું નામ તમે રોશન કર્યું હો હવે મારી વાત સાંભળો એ બધું મૂકો અને હાલો હજી આમ જો પોલીસ વાળાને લૂંટવા આયા મૂકવા નથી હા ઈજે તો એને ચડ્ડા પણ કાઢી લેવા હે હાલો એની માયા સાહેબ હાલો હે સરપંચ આપણે આ હવારના મોટરસાયકલ ચાલુ કરી આ ચાલુ જ નથી થતું એ હું ડાયરેક્ટ કરું છું અને ચાલુ કરું છું પછી આપણે ગાડી સોરવાની થાય જ છે આજ અહીંયા કોણ છે સોડી તો ભાગી જાય યા કોણ છે હું આ ગામનો સરપંચ છું તમે આ ગામના સરપંચ છો આ તો સરપંચ છે સારું કર્યું લ્યો સરપંચ ભેગા થઈ ગયા સરપંચ અમને બચાવી લ્યો સરપંચ તમારા ગામમાં અમે હવારના આયા છે તમારા ગામમાં અમે લૂંટાઈ ગયા અમારી ગાડી ચોરી ગઈ અમારા કપડા અમારા ફોન પાકીટ આ તમારા ગામના બધું ચોરી ગયા સરપંચ તમે આ પાછું દેવરાવો
ઊભા થઈ જાઓ તમને બધું પાછું દેવરાવું છે પાછું દેવરાવજો. બધું પાછું દેવરાવું તો સરપંચ તમારે જેવો ભગવાન એને પાછું દેવરાવ. પણ તમારી આ સડી બહુ સારી છે હો સાડી કાઢો માં કાઢી લે કાઢ લો પગમાં બૂટે નો રહેવા દેતા બધું કાઢી લો એક સડી હતી હાલો મારી તો સડી કાઢ લીધી તમારી કાઢ લીધી બધાની સડીઓ કાઢ લીધી આ ગામમાં નતું આવવાનું આ ગામમાં આપણે ખોટા આયા છોડી આવી છોડી આંકા નો આવતી એ સાહેબ કા હું થયું કઈ વધ્યું કે નહીં? કાંઈ વધ્યું નથી તું આંકા નો આવતી એ સાહેબ મેં તો તમને પેલા જ કીધું તું મારી વાત માન્યા જ નહીં અને મને મારવા લીધી હતી કા? તારી વાત હાચી હતી આ ગામ સોરનું છે હવે માની ગયા હવે આ ગામમાં શું આ ઇલાકામાં કોઈ જ ન આવી પણ અત્યારે ઘીરે કેમ જાવું એક કામ કરીને હા બોલે તારી સુંદરી ઘડી કાપ ને તો એમ બધા પહેરી લઈ ના રે બાપ આ ચુંદડી હું તમને આપું આ ગામ ચોર નું છે પછી મારી યારે હું થાય કાંઈ નહીં કીનો રે ભોગવો મારી વાત માન્યા નતા કા મને મારવા લીધી હવે આવજો ઘરે હમણાં ગઈ આ તો હવે તમારા બાપ ઘરે કેમ જાય છે સાહેબ એક કામ કરી અંધારું થાવ દે અંધારામાં વિયા જઈશું હા એમ જ કરી અંધારું થવા દો તારે ગીના બધા હેઠા બે જાવ તમારા બાપ મને જોઈને શરમ થાય એક કામ કરો થોડાક આઘાર્યો ને આપણે જ ભટકાઈશું મસરિયા નો કરવાનું હોય અહીંયા કહી દેશે ખજર વાવ કેમ આમાં એની માને